નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજનો વિડીયો કોઈ સમાચાર નથી કે આઈપીઓ અપડેટ નથી, પણ સારી જાણવાલાયક માહિતી છે અને એ પણ સચોટ ડેટા સાથે. તો વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. બ્લોકબસ્ટરની જાદુઈ અસર અને રેવન્યુ મોડેલ શું હોઈ શકે છે? તો જ્યારે કોઈ ફિલ્મ માત્ર 9 દિવસમાં વિશ્વભરમાં 1128.99 કરોડનું ગ્રોસ કલેક્શન કરે ત્યારે તે માત્ર મનોરંજન નથી રહેતી, પણ એક આખી ઇકોસિસ્ટમને જીવતી કરે છે. ધુરંધર 2 જે અત્યારે ચાલી રહી છે તેણે સાબિત કર્યું છે કે પીવીઆર આઇનોક્સ જેવી કંપનીઓ માટે એક મોટી હિટ ફિલ્મ 3 ગણી તાકાતથી કામ કરે છે. પહેલું કે ટિકિટનું જંગી વેચાણ, બીજું રેકોર્ડ બ્રેક ફૂડ અને બેવરેજીસ સેલ્સ, અને ત્રીજું હાઈ માર્જિન એડવર્ટાઇઝિંગ રેવન્યુ. રોકાણકારોએ સમજવું જોઈએ કે આ બિઝનેસ લિનિયર નથી પણ એક્સપ્લોસિવ છે, એટલે કે એક હિટ ફિલ્મ આખા ક્વાર્ટરના પ્રોફિટને રોકેટ ગતિએ વધારી શકે છે. શેરબજાર રોકાણકારો માટે સૌથી મોટી ગોલ્ડન કી આમાં એ છે કે ઓપરેટિંગ લીવરેજ, એટલે કે થિયેટર બિઝનેસમાં ભાડું, સ્ટાફનો પગાર અને લાઇટ બિલ જેવા ખર્ચ ફિક્સ હોય છે. ધુરંધર જેવી ફિલ્મ આવતા જ્યારે ઓક્યુપન્સી વધે છે ત્યારે કંપનીનો વધારાનો ખર્ચ શૂન્ય હોય છે, પણ આવક અનલિમિટેડ થઈ જાય છે. અત્યારે 18,000થી વધુ શો ચાલી રહ્યા છે, જેનો અર્થ છે કે બ્રેક ઇવન પોઈન્ટ પછીનો દરેક રૂપિયો સીધો કંપનીના નેટ પ્રોફિટમાં જમા થાય છે. આ જ કારણ છે કે બ્લોકબસ્ટર સિઝનમાં આવી સ્ટોકમાં મોટી તેજી જોવા મળે છે. તાજા ડેટા મુજબ બુક માય શો પર ટિકિટના ભાવ ઘટાડીને ફક્ત 55 રૂપિયા સુધી કરવામાં આવ્યા છે. એક સામાન્ય રોકાણકારને લાગે કે આ નુકસાન છે, પણ એક સ્માર્ટ ઇન્વેસ્ટર જાણે છે કે આ વોલ્યુમ ગેમ છે, એટલે કે ઓછી કિંમતને કારણે જે લાખો લોકો થિયેટરમાં એન્ટ્રી કરે છે તે ત્યાં સરેરાશ 200થી 300 રૂપિયાનો નાસ્તો કરે છે. ટિકિટની કમાણી વેચવી પડે છે, પણ પોપકોર્ન અને સમોસા પર થિયેટરને 70%થી વધુ ચોખ્ખું માર્જિન મળે છે. ફૂટફોલ વધુ એ થિયેટર સ્ટોક માટે સૌથી મોટું પોઝિટિવ ઇન્ડિકેટર કહેલું છે. જ્યારે ધુરંધર 2 જેવી ફિલ્મોને કારણે થિયેટર હાઉસફુલ, ત્યારે મોટી બ્રાન્ડ પોતાની જાહેરાતો બતાવવા માટે પડાપડી કરે છે. હાઈ ફૂટફોલના કારણે એડ સ્લોટના ભાવ પણ વધી જાય છે. એડવર્ટાઇઝિંગ રેવન્યુ એ કંપનીનો સૌથી મોટો નફો આપતો ભાગ છે, કારણ કે તેમાં ખર્ચ નહીવત છે અને માર્જિન લગભગ 90% જેટલું હોય છે. રણવીર સિંહ અને સંજય દત્ત સ્ટાર આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ જ નહીં પણ બ્રાન્ડ માટે પણ મોટું પ્લેટફોર્મ બની ગઈ છે, જેનો સીધો ફાયદો કંપનીની બેલેન્સ શીટમાં આગામી ક્વાર્ટરમાં દેખાઈ શકે છે. ભારતમાં હજુ પણ સ્ક્રીનની ભારી અછત છે. અમેરિકામાં દર 10 લાખ લોકો 120 સ્ક્રીન છે, જ્યારે ભારતમાં માત્ર 9 સ્ક્રીન છે. પીવીઆર આઇનોક્સ હવે એસેટ લાઇટ મોડેલ અપનાવીને દર વર્ષે 100થી વધુ નવી સ્ક્રીનો ઉમેરી રહ્યું છે. તેઓ હવે મોટા શહેરોથી આગળ વધી અને ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં પહોંચી રહ્યા છે. ઓછું રોકાણ અને વધુ વ્યાપ, એટલે કે વધુ સારો રિટર્ન ઓન ઇક્વિટી રોકાણકારો માટે એક લાંબા ગાળાની ગ્રોથ સ્ટોરી છે, જે સિનેમાના શોખીન એવા ભારતીય માર્કેટ ઉપર મજબૂત પકડ ધરાવે છે. જોકે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. આ બિઝનેસ કન્ટેન્ટ ઉપર નિર્ભર છે. જો ફિલ્મ નબળી હોય તો ખાલી સીટો કંપની માટે બોજ બની જાય છે. તેથી આ સેક્ટરમાં રોકાણ કરતા પહેલા હંમેશા આવનારી ફિલ્મોની પાઇપલાઇન અને એડવર્ટાઇઝિંગ ટ્રેન્ડ ઉપર નજર રાખવી જરૂરી છે. ધુરંધર 2 એ સાબિત કર્યું છે કે થિયેટરો ક્યારેય મરવાના નથી. તેઓ માત્ર ઇવેન્ટ ડ્રીવન બિઝનેસ છે. જ્યારે કન્ટેન્ટ કામ કરે છે ત્યારે બધું જ કામ કરે છે. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે ધુરંધર 2 જે હાલમાં હાલી રહ્યું છે તેનાથી કંપનીઓને અને કયા સ્ટોકને ફાયદો થઈ શકે છે, અને સિનેમા ઇન્ડસ્ટ્રીમાં પણ શું ફાયદો થઈ શકે છે. જો મિત્રો તમને માર્કેટ બુલેટિનનું ખાસ વિશ્લેષણ અને ધુરંધર 2ના ડેટા પાછળનું અસલી શેર બજારનું ગણિત સમજાયું હોય તો વિડીયોને અત્યારે લાઇક કરો અને તમારા રોકાણકાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શેર બજારની આવી જ અંદરની વાત અને સાચી માહિતી ગુજરાતીમાં મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરી લેજો. અને અમારું લક્ષ્ય છે કે 15,000 સબસ્ક્રાઇબર જલ્દીથી પહોંચી જાય, અને તમારા સાથ સહકાર વગેરે શક્ય નથી. તો ચાલો સાથે મળીને ગુજરાતીઓને શેર બજારમાં જાગૃત કરીએ. ફરી મળીશું એક નવા અને શક્તિશાળી વિશ્લેષણમાં. પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર એજ્યુકેશન અને માર્કેટ એનાલિસિસના હેતુ છે. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે. કોઈ પણ શેર ખરીદતા કે વેચતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. માર્કેટ બુલેટિન કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે જવાબદાર રહેશે નહીં. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.